ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 7 ની અંદર ગણિત વિષય 7માં ના ગણિતમાં મિત્રો આપણે સ્વાધ્યાય 11.3 માં દાખલા નંબર 3 એક વર્તુળાકાર કાગળનો પરિઘ 154 મીટર છે. પરિઘ એટલે 154 સેન્ટીમીટર મીટર. તેની ત્રિજ્યા અને ક્ષેત્રફળ શોધવાનું છે. તો સિમ્પલ છે મિત્રો, વર્તુળનો પરિઘ 2π એટલે શું થાય? 2π r. પરિઘ એક ક્ષેત્રફળ આપી દીધેલો છે 2 ગુણ્યા π એટલે 22/7 અને r એટલે કે ત્રિજ્યા શોધવાની છે. તો અહીંયા 154 એને ગુણ્યા 7/2 ગુણ્યા 22 બરાબર. તો અહીંયા 2 ગુણ્યા 22. તો આપણને અહીંયા ત્રિજ્યા છે 154. અહીંયા છેદભાગ ઉડાડતા આપણે 154 ભાગ્યા 2 કરી એટલે 2 7 14 77 મળે. કેટલા મળે? 2 ગુણ્યા 77 11 7 77 11 2 22 r બરાબર 49/2 આવી મળે. ત્રિજ્યા તમને 49/2 એવી મળે. તો વર્તુળનું ક્ષેત્રફળ સૂત્ર છે પાઈ r સ્ક્વેર. r મળી ગઈ છે પાઈ એટલે 22/7 સ્ક્વેર r સ્ક્વેર એટલે 49/2. 2 કા 2 ના 22 7 એકા 7 7 7 49 11 7 77 એને ગુણ્યા 49 એને છેદમાં 2 બરાબર છે. આ ગણતરી તમે કરશો એટલે તમને ટોટલી આન્સર છે 1886.5 મીટર મળશે. 1886.5 મીટર સ્ક્વેર વર્તુળનું ક્ષેત્રફળ છે. દાખલા નંબર 4. તમને માત્ર પરિઘ અને ક્ષેત્રફળનું સૂત્ર આવડે એટલે આખું સ્વાધ્યાય આવડશે. હવે છે એક માળી 21 મીટર વ્યાસવાળા ભાગને ફરતે બંધ કરવામાં આવે છે. આ દોરડાની ફરતે 2 વાર ફેરવવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધો અને 1 મીટરના 4 રૂપિયા દોરડાની કિંમત શોધો. વ્યાસ છે 21 મીટર, ત્રિજ્યા થાય 21/2 મીટર. આ સેલું પડે મિત્રો 21/2 કરો. હવે વર્તુળનો પરિઘ 2π એટલે 2π એટલે 22/7 અને r એટલે 21/2. 7 × 21 2 22 66 મીટર. વર્તુળનો પરિઘ કેટલો મળ્યો? 66 મીટર. હવે અહીં 2 વાર શું કરે છે? 2 વાર ભાગનો પરિઘ છે એનો દોરડો બાંધે છે. તો વર્તુળનો પરિઘ ગુણ્યા 2 વાર એટલે કે ગુણ્યા 2 એટલે 66 ગુણ્યા 2 132 મીટર દોરડું જોઈએ. 132 મીટર દોરડું જોઈએ. હવે 1 મીટરના 4 રૂપિયા હોય. દોરડાના 1 મીટર 4 રૂપિયા 132 મીટર કેટલા રૂપિયા? 132 ગુણ્યા 4 4 4 × 12 નો બગડો વધીએ 4 × 4 ને 528 રૂપિયા જોઈએ. કેટલા જોઈએ? 528 રૂપિયા જોઈએ. હવે સેમ વસ્તુ છે 4 સેન્ટીમીટર વર્તુળાકાર કાગળમાંથી 3 સેન્ટીમીટર વાળો વર્તુળાકાર કાગળ દૂર કરવામાં આવે તો બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધો. તો દાખલા નંબર 5 માં માની લો કે 4 સેન્ટીમીટર વાળો કાગળ છે એમાંથી 3 સેન્ટીમીટર દૂર કરવામાં આવે. આ દૂર કરવામાં આવે તો આનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો માની લો કે આની ત્રિજ્યા અને આ ત્રિજ્યા બંને અલગ અલગ તો છે જ. મોટા વર્તુળની ત્રિજ્યાને r કહીએ. મોટા વર્તુળની ત્રિજ્યાને શું કહેશું? કેપિટલ R. અને
સ્મોલ r. તો કેપિટલ r આપણે લેશું 4 સેન્ટીમીટર, સ્મોલ r લેશું 3 સેન્ટીમીટર. તો બાકીના ભાગનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર માઈનસ પાઈ r સ્ક્વેર. કારણ કે મોટા બરાબરમાંથી આ થોડું બાદ કરવાનું છે. પાઈ કોમન r સ્ક્વેર માઈનસ r સ્ક્વેર 22/7 r સ્ક્વેર એટલે કે 16, 4 નો વર્ગ 16 અને 9. 4 નો વર્ગ કેટલો થાય? 16. એમાંથી 9 જાય એટલે 22/7 એને ગુણ્યા 16 માંથી 9 જાય તો 7, 22 મીટર સ્ક્વેર. કેટલા મીટર સ્ક્વેર? 22 મીટર સ્ક્વેર. બરાબર છે મિત્રો? આશરે 22 મીટર સ્ક્વેર થાય અને જો 3.14 લઈને ગણતરી કરો તો 21.98 મીટર સ્ક્વેર જેવું આવશે. તો આજના હોમવર્કમાં દાખલા નંબર 3, 4 અને 5 તમારે બાકીના રોગોમાં ગણવાના છે. બરાબર છે? ધ્યાન રાખજો મિત્રો, રોજે રોજનો હોમવર્ક રોજે રોજ કરશો તો જ બધું આવડશે. ચાલો મળશો આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો બોલે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.